આપણે જ્યારે પણ એટલે સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે આ જે પર્સનાલિટી ટેસ્ટ હોય છે ને, હા જેમ કે માયર્સ બ્રિગ્સ છે અથવા પેલું એનિયાગ્રામ છે, હા તો આપણને એમ જ હોય કે આ બધી આધુનિક સાયકોલોજીની અને હા. 20મી સદીની દેન છે. બરાબર છે. અને માણસના સ્વભાવને આવી રીતે અલગ અલગ કેટેગરીમાં વહેંચવાનું કામ પશ્ચિમી દેશોના મનોવિજ્ઞાનીઓએ જ શરૂ કર્યું છે એવું આપણે માની લઈએ. સાચી વાત. પણ શું થાય જો હું એમ કહું કે આજથી બરાબર 2 સદીઓ પહેલા, હા એટલે કે વર્ષ 1820માં હા. ગુજરાતના એક નાનકડા ગામમાં આનાથી પણ વધુ સચોટ અને વધુ ગહન એવો એક પર્સનાલિટી ટેસ્ટ લેવાયો હતો. ઓહ વાવ. હા, અને આજના ડીપ ડાઈવમાં આપણે ભૂતકાળની એક એવી જ સફર કરવાના છીએ. મને ખાતરી છે કે આ સફર આપણા આજના જીવનના બહુ જ ગૂંચવાયેલા પ્રશ્નોના જવાબો આપી શકે તેમ છે. બિલકુલ. તો આજે આપણે 19મી સદીના એક અત્યંત પ્રભાવશાળી ગ્રંથ વચનામૃત, એના એક ચોક્કસ અંશ એટલે કે ગઢડા પ્રથમ 47 એના પાનાબુ ખોલવા જઈ રહ્યા છે. આ આમ જુઓ તો એક આધ્યાત્મિક સંવાદ છે, પણ ખરા અર્થમાં આ માનસશાસ્ત્રનો એક માસ્ટર ક્લાસ છે. એટલે આ વાત ખરેખર બહુ વિચારવા જેવી છે, કારણ કે મોટા ભાગે આપણે પ્રાચીન ગ્રંથોને માત્ર પેલું શું કહેવાય પૂજાપાઠ કે ધાર્મિક વિધિઓ પૂરતા જ સીમિત માની લેતા હોઈએ છીએ. હા, એક્ઝેક્ટલી. પણ જ્યારે તમે આ જ લખાણોનો એક મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી અભ્યાસ કરો ને, ત્યારે સમજાય કે તેમાં માનવ વર્તન અને આપણી પ્રેરણાઓ વિશે કેટલી બારીક સમજ છુપાયેલી છે. સાચી વાત છે. મતલબ વચનામૃતનું આ જે પ્રકરણ છે ને, એ માત્ર એ નથી કહેતું કે ભક્તિ કેવી રીતે કરવી, પણ એ સમજાવે છે કે આપણે માણસ તરીકે અંદરથી કેવી રીતે પ્રોગ્રામ થયેલા છીએ. તો ચાલો સૌથી પહેલા તો આપણે એ સમય અને સ્થળના વાતાવરણમાં પહોંચવાનો પ્રયાસ કરીએ. ચોક્કસ. જો આપણે કલ્પના કરીએ કે વર્ષ 1820 છે, વિક્રમ સંવત 1876ના મા સુદ બારસનો એ દિવસ છે. બરાબર. સવારનો એકદમ શાંત અને પવિત્ર સમય છે. ગઢડા ગામમાં દાદા ખાચરના દરબારનું પ્રાંગણ છે અને ત્યાં એક મોટું ઘટાદાર લીમડાનું વૃક્ષ છે. હા. એ વૃક્ષની નીચે એક ઓટલો છે અને તેના પર ઢોલિયા પર સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બિરાજમાન છે, એકદમ શ્વેત વસ્ત્રોમાં. અને સામે દેશ દેશાંતરથી આવેલા મુનિઓ અને હરિભક્તોની સભા એકદમ પિન ડ્રોપ સાયલેન્સ સાથે બેઠી છે. આ દ્રશ્યનું વર્ણન જ એટલું મજબૂત છે ને કે આપણને એ સમયની ગંભીરતાનો અહેસાસ થઈ જાય. હા ને. જ્યારે આટલી મોટી સભા આટલી એકાગ્રતાથી બેઠી હોય ત્યારે એનો સીધો અર્થ એ છે કે ત્યાં જે વાત થવાની છે તેનું વજન ઘણું મોટું છે. બરાબર. અને અહીં જ એક એવી ઘટના બને છે જે મને પર્સનલી બહુ જ રસપ્રદ લાગી. અચ્છા, શું થાય છે? સભા એકદમ શાંત બેઠી છે અને અચાનક જ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ પોતાના જમણા હાથે એક ચપટી વગાડે છે. ઓહ. માત્ર એક ચપટી. ચપટી વગાડીને તેઓ સભાનું ધ્યાન ખેંચે છે અને કહે છે કે સર્વે સાવધાનથીને સાંભળો, એક વાત કરીએ છીએ. અને તેઓ આગળ એક બહુ મોટી ચેતવણી પણ આપે છે. તેઓ કહે છે કે આ વાત સ્થૂળ છે, એટલે કે દેખાવમાં સાવ સરળ છે, પણ જો પૂરેપૂરું ધ્યાન આપીને સાંભળશો તો જ સમજાશે, નહીતર ઉપરથી જ જતી રહેશે. સાચી વાત. મને તો આ સીધી મનોવિજ્ઞાનની જ કોઈ યુક્તિ લાગે છે. પેલા પ્રોફેસર ક્લાસમાં બ્લેકબોર્ડ પર ચોક પછાડીને કહે ને કે પરીક્ષામાં પૂછાવાનું છે, ધ્યાન આપજો, સાવ એના જેવું. હા. અને આ ચપટી વગાડવાની જે ક્રિયા છે ને તે ન્યુરોસાયન્સની દ્રષ્ટિએ પણ બહુ અગત્યની છે. અચ્છા, કેવી રીતે? જુઓ, જ્યારે કોઈ અચાનક અવાજ થાય ને ત્યારે માનવ મગજનું જે અટેન્શન નેટવર્ક હોય તે તરત જ સક્રિય થઈ જાય. શ્રીજી મહારાજ અહીં સીધો સંદેશ આપે છે કે આ કોઈ સામાન્ય વાર્તા નથી કે તમે સાંભળીને ભૂલી જાઓ. હા, એ તો છે. અને બીજું એમણે જે કહ્યું કે વાત સ્થૂળ છે પણ સમજવી અઘરી છે, એટલે આ દર્શાવે છે કે માનવ સ્વભાવ વિશેની વાતો હંમેશા ભ્રામક રીતે સરળ લાગતી હોય. આપણને એવું જ લાગે કે હા, હું તો મારી જાતને ઓળખું જ છું ને. બરાબર છે, આપણે એવું જ માનતા હોઈએ. પણ જ્યારે ખરેખર ઊંડાણમાં ઉતરીએ ત્યારે ખબર પડે કે આપણું પોતાનું મન કેટલું જટિલ છે. એકદમ સાચી વાત કહી. તો હવે એ સ્થૂળ પણ અત્યંત ગહન વાત શું છે તેની તરફ આપણે આગળ વધીએ. ચોક્કસ. આ પ્રકરણમાં મહારાજ સમજાવે છે કે દરેક વ્યક્તિમાં એટલે કે દરેક સાધકમાં 4 પ્રકારના ગુણો કે અંગો હોય છે: ધર્મ, આત્મવૈરાગ્ય અને ભક્તિ. હા. આ ચારેય ગુણો ગૌણ રૂપે તો દરેકની અંદર હોય જ છે. કોઈ વ્યક્તિ એવો ન હોઈ શકે જેમાં આ ચારમાંથી કોઈ એક વસ્તુ સાવ શૂન્ય હોય. પરંતુ દરેક વ્યક્તિમાં આ ચારમાંથી કોઈ એક અંગ પ્રધાન હોય છે, એટલે કે ડોમિનન્ટ હોય છે. અને તેઓ આ જ્ઞાનને એક દર્પણ એટલે કે અરીસા તરીકે ઓળખાવે છે. બરાબર. એવો અરીસો
જેમાં દરેકે પોતાનો અસલી સ્વભાવ જોવાનો છે. હવે મારે અહીં એક પ્રશ્ન પૂછવો છે. હા બોલો ને. શું આનો અર્થ એવો થાય કે આપણે બધા ભલે એક જ ધ્યેય તરફ જતા હોઈએ, છતાં આપણે અંદરથી સાવ અલગ રીતે જ પ્રોગ્રામ થયેલા છીએ? એટલે મને એવું લાગે છે કે આ તો એક રીતે બહુ નિરાશાજનક ન કહેવાય કે આપણે ક્યારેય એકસરખા નથી બની શકવાના? ના ના, નિરાશાજનક બિલકુલ નથી. ઉલટાનું હું તો કહીશ કે આ તો બહુ જ મોટો માનસિક છુટકારો આપે છે. અચ્છા, એ કેવી રીતે? જુઓ, આ અરીસાનો જે ખ્યાલ છે ને તે બહુ જ ઊંડો છે. અરીસાનું મૂળ કામ શું છે? તે માત્ર વસ્તુ જેવી છે તેવી બતાવે છે. હા, એ વાત તો છે. તે કોઈ જ જજમેન્ટ નથી આપતો કે તમે સારા છો કે ખરાબ છો. જ્યારે આપણે એમ સ્વીકારી લઈએ કે દરેક વ્યક્તિનું જે કેન્દ્ર છે તેનું ડોમિનન્ટ ટ્રેટ એ અલગ અલગ છે, ત્યારે આપણે બીજાને આપણા જેવા બનવાની ફરજ પાડવાનું બંધ કરી દઈએ છીએ. ઓહ, મતલબ આપણે બીજાને બદલવાની ટ્રાય ન કરીએ. એક્ઝેક્ટલી. આધ્યાત્મિક કે સામાજિક માર્ગ ભલે એક હોય, પણ તેના પર ચાલવાની દરેકની પેટર્ન સાવ અલગ હોય છે. આ જ્ઞાન આપણને વ્યક્તિગત ભિન્નતાને એટલે કે ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસને સ્વીકારતા શીખવાડે છે. બહુ સરસ રીતે સમજાવ્યું તમે. તો પછી આપણે આ અરીસામાં દેખાતા પહેલા બે પ્રકારના વ્યક્તિત્વ વિશે વાત કરીએ? હા, ચોક્કસ. સૌથી પહેલો પ્રકાર છે ધર્મનિષ્ઠા અને બીજો છે આત્મનિષ્ઠા. જો આપણે મૂળ લખાણ પર નજર કરીએ ને, તો ધર્મનિષ્ઠા પ્રધાન હોય તેવા લોકો સંપૂર્ણપણે એક્શન ઓરિએન્ટેડ હોય છે. હા, કામ કરવાવાળા. બરાબર. તેઓ માત્ર બેસીને વિચારવામાં નથી માનતા. તેમના માટે અહિંસા અને બ્રહ્મચર્યનું પાલન કરવું, મંદિરો અને બાગ-બગીચા બનાવવા, સાફ સફાઈ કરવી. લખાણમાં તો ત્યાં સુધી લખ્યું છે કે લીંપવું તથા વાળવું અને ભગવાનને નૈવેદ્ય ધરાવવા, આ બધું જ મહત્વનું છે. બિલકુલ. આ વાંચીને તો મને સીધો આજના કોર્પોરેટ જગતનો જ વિચાર આવે છે. જોતા એવું લાગે કે ધર્મનિષ્ઠાવાળા લોકો જાણે કોઈ કંપનીના પ્રોજેક્ટ મેનેજર છે. હા, એવું કહી શકાય. જેઓ ગ્રાઉન્ડ પર ઉતરીને બધું કામ કરે છે ને રિઝલ્ટ આપે છે. પણ મારો સવાલ એ છે કે શું આ ખરેખર આધ્યાત્મિકતા છે કે પછી માત્ર શારીરિક શ્રમ? તમારું આ પ્રોજેક્ટ મેનેજરવાળું ઉદાહરણ ઘણું સારું છે, પણ તેમાં એક બહુ જ મોટો તફાવત છે. કયો તફાવત? જુઓ, કોર્પોરેટ પ્રોજેક્ટ મેનેજર કામ કરે છે કંપનીના ટાર્ગેટ અને પહેલા KPI પૂરા કરવા માટે. બરાબર. જ્યારે ધર્મનિષ્ઠા ધરાવતી વ્યક્તિ જે શારીરિક શ્રમ કરે છે ને, તેની પાછળનું એન્જિન સાવ અલગ હોય છે. અચ્છા. આ લોકો માટે તેમની ક્રિયાઓ, તેમનો શ્રમ જ તેમની ભક્તિનું માધ્યમ છે. તેઓ જ્યારે કંઈક કામ કરી રહ્યા હોય ત્યારે તેમને એવું નથી લાગતું કે તેઓ કોઈ ડ્યુટી બજાવી રહ્યા છે. તેમને એમાં જ પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. ઓહ, મતલબ એમના માટે કામ જ ભક્તિ છે. હા, તેમના માટે કરવું એટલે કે એક્શન, એ જ તેમનું અસ્તિત્વ છે. બરાબર. પણ હવે જ્યારે આપણે બીજા પ્રકાર એટલે કે આત્મનિષ્ઠા તરફ વળીએ છીએ ને, ત્યારે આખી વાત સાવ ઉલટી થઈ જાય છે. હા, એ સાવ અલગ છે. વચનામૃત મુજબ આ લોકો પોતાની જાતને 3 દેહ અને 3 અવસ્થાથી પર માને છે. એટલે કે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ દેહ તથા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાથી પોતાની જાતને અલગ તારવે છે. અને આત્માના શુદ્ધ સ્વરૂપમાં રુચિ રાખે છે. પણ આમાં સૌથી નોંધપાત્ર વાત એ છે કે જો તેમની આત્મસત્તામાં એટલે કે તેમની આંતરિક શાંતિમાં જરા પણ વિક્ષેપ પડે તો તેઓ તે સહન કરી શકતા નથી. બરાબર છે. હવે સાચું કહું તો હું આ વાત સાથે પૂરી રીતે સહમત નથી થઈ શકતો. કેમ એવું? મને એવું લાગે છે કે આ તો કોઈ ફિલોસોફર કે વિચારક જેવી વાત થઈ ગઈ જે પ્રેક્ટિકલ દુનિયાથી સાવ કપાયેલો હોય. જો કોઈ વ્યક્તિ માત્ર પોતાની જ આંતરિક દુનિયામાં મગ્ન રહે તો શું આ એક પ્રકારનું બૌદ્ધિક પલાયનવાદ એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ એસ્કેપિઝમ નથી? આ પ્રશ્ન ઊભો થવો બહુ સ્વાભાવિક છે. એટલે બહારથી જોનારને એવું જ લાગે કે આ વ્યક્તિ કામચોર છે કે પછી માત્ર બૌદ્ધિક વાતો કર્યા કરે છે. હા, એવું જ લાગે ને. પણ જો આપણે આને મનોવિજ્ઞાનની રીતે સમજીએ તો આત્મનિષ્ઠા એ નિષ્ક્રિયતા નથી, પણ અત્યંત સક્રિય એવી આંતરિક જાગૃતિ છે. અચ્છા. તમે જેને બૌદ્ધિક પલાયનવાદ કહો છો ને, તે વાસ્તવમાં પોતાની ઓળખને આસપાસના સંજોગોથી સ્વતંત્ર રાખવાની અદ્ભુત ક્ષમતા છે. એટલે તમે કહેવા માંગો છો કે તેઓ બહારની પરિસ્થિતિથી પ્રભાવિત નથી થતા? હા, એક્ઝેક્ટલી. જ્યારે વ્યક્તિ પોતાની જાતને 3 દેહ અને 3 અવસ્થાથી પાર માને છે, ત્યારે તેનો અર્થ એ થાય છે કે તે પોતાની ઓળખને પોતાના શારીરિક દેખાવ કે સામાજિક પ્રતિષ્ઠા સાથે નથી જોડતું. બરાબર. તે જાણે છે કે આ બધું નાશવંત છે,
ધર્મનિષ્ઠાવાળા માટે જેમ કરવું અગત્યનું છે ને તેમ આત્મનિષ્ઠાવાળા માટે માત્ર હોવું પૂરતું છે. તેમની આંતરિક અખંડિતતા એટલી મજબૂત હોય છે કે બહારની દુનિયાના પ્રોબ્લેમ્સ તેમના કેન્દ્રને હલાવી શકતા નથી. ઓહ, આ રીતે જોઈએ તો આત્મનિષ્ઠા એ કોઈ નબળાઈ નથી, પણ એક બહુ જ મોટી આંતરિક તાકાત છે. બિલકુલ. તો હવે કર્મ અને વિચારની આ વાત કર્યા પછી મને એવો પ્રશ્ન થાય છે કે આ બધામાં લાગણીઓ ક્યાં ગઈ? માણસ તો ઇમોશન્સનું બનેલું પૂતળું છે ને? હા, એ તો છે જ. અને મને લાગે છે કે વચનામૃતના આગળના 2 પ્રકારો આ જ લાગણી અને આસક્તિના 2 સંપૂર્ણ વિરોધી લાગતા છેડાઓની વાત કરે છે, વૈરાગ્યનિષ્ઠા અને ભક્તિનિષ્ઠા. પણ અહીં મારે એક વાત સ્પષ્ટ કરવી છે કે વૈરાગ્યનિષ્ઠા વિશે જે લખાણ છે ને તે વાંચીને મને ખરેખર બહુ જ આશ્ચર્ય અને થોડો આંચકો પણ લાગ્યો હતો. અચ્છા, એવું તે શું લખ્યું છે ત્યાં? ત્યાં એવું વર્ણન છે કે વૈરાગ્યનિષ્ઠા પ્રધાનવાળા લોકોને ભગવાનની મૂર્તિ સિવાયના તમામ માયિક પદાર્થો પ્રત્યે અત્યંત અરુચિમય છે. બરાબર. તેમને સ્વાદિષ્ટ ભોજન નથી જોઈતું, સારા વસ્ત્રો નથી જોઈતું, પણ સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેઓ પોતાના ઘર, કુટુંબ અને માયિક પદાર્થોનો મળની પેઠે ત્યાગ કરે છે. હા, એ શબ્દ છે ત્યાં. હા, આટલો આકરો શબ્દ વપરાયો છે, મળની પેઠે, એટલે કે મળમૂત્રની જેમ ત્યાગ કરે છે. જરા વિચારો, શું આ બહુ જ આત્યંતિક અને કઠોર ન કહેવાય? પોતાના જ પરિવારને આ રીતે છોડી દેવો. હા, સમજી શકું છું તમારી વાત. એક સાધારણ માણસ આને કેવી રીતે પચાવી શકે? આ તો મને એક રીતે ક્રૂરતા જેવું જ લાગે છે. જુઓ, આ શબ્દ પ્રયોગ ખરેખર બહુ આકરો છે અને પહેલી નજરે તે ક્રૂર જ લાગે. હા ને? પણ જો આપણે આની પાછળનું કેવી રીતે અને શા માટે સમજીએ ને તો વાત સાવ અલગ જ છે. કઈ રીતે અલગ છે? અહીં મળની પેઠેનો અર્થ કોઈનો તિરસ્કાર કરવો કે કોઈને નફરત કરવી એવો બિલકુલ થતો નથી. તમે વિચારો કે જ્યારે આપણે શરીરના મળનો ત્યાગ કરીએ છીએ ત્યારે શું આપણે તેના પ્રત્યે નફરત અનુભવીએ છીએ? ના, એવું તો નથી હોતું. બસ, આપણે માત્ર તેને ભૂલી જઈએ છીએ. તેની સાથે આપણું કોઈ આકર્ષણ બચતું નથી. વૈરાગ્યનિષ્ઠા એ મનની એવી સ્થિતિ છે જ્યાં આ દુન્યવી ગુરુત્વાકર્ષણ કામ કરવાનું જ બંધ કરી દે છે. ઓહ, એટલે નફરત નથી પણ આકર્ષણ શૂન્ય થઈ જાય છે. બિલકુલ. તેમને પરિવાર માટે નફરત નથી હોતી, પણ તેમની અંદર વૈરાગ્ય એટલો તીવ્ર હોય છે કે ભૌતિક સંબંધો તેમને બાંધી શકતા નથી. આ એક પ્રકારની આધ્યાત્મિક સર્જરી જેવું છે. વાહ, આ સમજૂતીથી ઘણો નવો પરિપ્રેક્ષ્ય મળે છે. નફરત નહીં, પણ સંપૂર્ણ ઉદાસીનતા. હા. પણ હવે આની બરાબર સામે ઉભેલા પ્રકારની વાત કરીએ, ભક્તિનિષ્ઠા. એ મારો ફેવરેટ વિષય છે. હા, જો વૈરાગ્ય બધું જ ખાલી કરવાની વાત કરે છે તો ભક્તિનિષ્ઠા બધું જ ભરી દેવાની વાત કરે છે. એકદમ સાચું. આ સંપૂર્ણપણે 100% પ્રેમ અને લાગણીઓનો માર્ગ છે. આ પ્રકારના લોકો ભગવાનને વસ્ત્ર અલંકાર પહેરાવવામાં અત્યંત રસ દાખવે છે. ભગવાનની લીલાઓ સાંભળવામાં તેમને અપાર આનંદ આવે છે. હા, એમને એ જ ગમતું હોય. પણ અહીં પણ એક આશ્ચર્યજનક વાત છે. તેમનો પ્રેમ એટલો પ્રબળ હોય છે કે જો કોઈ વ્યક્તિમાં તેમને ભગવાન પ્રત્યેનો પ્રેમ ન દેખાય તો પોતાના સગા પુત્ર પ્રત્યે પણ તેમને લગાવ થતો નથી. ફરીથી એક આત્યંતિક ઉદાહરણ. હા, હવે આને આપણે મનોવિજ્ઞાનની ભાષામાં હાઇપર ફોકસ્ડ એટેચમેન્ટ કહી શકીએ. અચ્છા, એ શું છે? એટલે ભક્તિનિષ્ઠાવાળી વ્યક્તિનું જે ઇમોશનલ બેન્ડવિડ્થ હોય ને તે 100% માત્ર પરમાત્મા તરફ જ વળેલું હોય છે. જો તેમના પોતાના સંતાનમાં એ ભક્તિ ન હોય તો તેમને એ સંતાન સાથે જોડાવા માટે કોઈ સામાન્ય પુલ નથી મળતો. સમજાય છે. તેઓ પરિવારને છોડતા નથી, પણ જો પરિવારમાં એ આધ્યાત્મિક ધબકાર ન હોય તો તેમનું હૃદય ત્યાં જોડાતું નથી. પણ મને એક મોટો પ્રશ્નાર્થ અહીં એ દેખાય છે કે આ બંને વૈરાગ્ય અને ભક્તિ એકબીજાથી સાવ વિરોધાભાસી છે. કઈ રીતે? એટલે એક તરફ એકદમ કડક મિનિમાલિસ્ટ છે, જેને બધું જ છોડી દેવું છે, અને બીજી તરફ એવા લોકો છે જેઓ ઉત્સવો, શણગાર અને લાગણીઓમાં સંપૂર્ણપણે ડૂબેલા છે, એટલે કે મેક્સિમાલિસ્ટ છે. હા, બરાબર. તો આ બંને પ્રકારના લોકો એક જ મંજિલે કેવી રીતે પહોંચી શકે? આજ તો બહુ સુંદર વિરોધાભાસ છે. દેખીતી રીતે તેઓ સામસામે છે, પણ વાસ્તવમાં તેઓ એક જ પરિણામ તરફ લઈ જાય છે. કેવી રીતે? જુઓ, વૈરાગ્યનિષ્ઠામાં શું થાય છે, તેમાં વાસણને ખાલી કરવામાં આવે છે. દુનિયાનું આકર્ષણ શૂન્ય થઈ જાય છે. જ્યારે ભક્તિનિષ્ઠામાં એ વાસણને શુદ્ધ પ્રેમથી એટલું બધું છલોછલ ભરી દેવામાં આવે છે કે કચરા માટે કોઈ જગ્યા જ ન રહે. ઓ વાવ!
ભક્તિનિષ્ઠાવાળો ભગવાનને શણગારવામાં એટલો ડૂબેલો હોય કે તેને પોતાની જાતને શણગારવાનો વિચાર પણ નથી આવતો. બંને રીતે અંતે તો વ્યક્તિની દુનિયાવી માયાથી મુક્તિ જ થાય છે ને. અદ્ભુત. રસ્તાઓ સાવ અલગ પણ મંઝિલ એક જ. હા, બિલકુલ. હવે આ 4 પ્રકારો વિશે આપણે ઊંડાણમાં સમજ્યા. હા. પણ ઐતિહાસિક લખાણમાં વાત માત્ર ઓળખાણ પૂરતી સીમિત નથી. આ સમજાવ્યા પછી શ્રીજી મહારાજ એક બહુ જ ગંભીર ચેતવણી આપે છે. હા, એ બહુ મહત્વનો ભાગ છે. અને ત્યારબાદ સભામાં એક પ્રશ્નોત્તરીનો દોડ ચાલે છે. અહીં સવાલ એ થાય કે આ બધું જાણવાનો વાસ્તવિક ફાયદો શું છે? કારણ કે જો આ ન જાણવામાં આવે ને તો માણસ આઈડેન્ટિટી ક્રાઇસિસનો ભોગ બને છે. અચ્છા. લખાણમાં મહારાજ સ્પષ્ટ કહે છે કે જો પોતાના અંગની દૃઢતા ન થાય, એટલે કે જો વ્યક્તિ પોતાના મૂળ સ્વભાવને ન પકડી શકે તો તે વ્યભિચરી જાય. જરા ઉભા રહો. વ્યભિચરી જાય. આ શબ્દોનો અર્થ તો સામાન્ય રીતે બહુ નકારાત્મક લેવાય છે. અહીં તેનો અર્થ શું છે? અહીં તેનો અર્થ શારીરિક સંદર્ભમાં નથી, પણ માનસિક અને આધ્યાત્મિક સ્થિરતાના સંદર્ભમાં છે. વ્યભિચાર એટલે પોતાના મૂળમાંથી ભટકી જવું. ઓહ, સમજાયું. જ્યારે વ્યક્તિને પોતાનો સાચો સ્વભાવ ખબર નથી હોતી ત્યારે તે અસ્થિર બની જાય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ મૂળભૂત રીતે આત્મનિષ્ઠાવાળો છે, તેને શાંતિ ગમે છે, પણ આસપાસ જોઈને તેને એમ લાગે કે પેલા ધર્મનિષ્ઠાવાળા તો કેટલું કામ કરે છે, તો તે પોતાની શાંતિ છોડીને દોડાદોડ કરવા લાગે. પરિણામ શું આવે? ન તો તે કામ બરાબર કરી શકે, ન તેની શાંતિ જળવાય. અરે, આ તો સીધું આજના જમાનાની પેલી ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ અને બર્નઆઉટની જ વાત થઈ રહી છે. હા, એક્ઝેક્ટલી. આપણે આજકાલ મેનેજમેન્ટના સેમિનારોમાં સાંભળીએ છીએ ને કે તમારી કોર સ્ટ્રેન્થ ઓળખો. જો આપણને આપણી પોતાની તાકાત ખબર ન હોય તો આપણે બીજાની નકલ કરવા જઈએ છીએ. બિલકુલ. અને આ માનસિક રીતે કેટલું થકવી નાખનારું હોય છે. આનો અર્થ એ કે 19મી સદીમાં જ એ ચેતવણી આપી દેવાઈ હતી કે જો તમે તમારા અસલી સ્વભાવ સાથે છેડછાડ કરશો તો તમે સાયકોલોજીકલ બર્નઆઉટનો શિકાર બનશો. સાચી વાત. અને આ જ વાતને વધુ મજબૂત કરવા માટે સભામાં 2 પ્રશ્નો પૂછાયા છે. હા, ત્યાં નિત્યાનંદ સ્વામીનો એક પ્રશ્ન નોંધાયેલો છે. તેઓ પૂછે છે કે શું આ ચારેય અંગવાળા લોકોમાં કોઈ ગુણ કે દોષ છે? એટલે કે કોઈ મેરિટ ડિમેરિટ ખરા? હા. અને તેના જવાબમાં શ્રીજી મહારાજ કહે છે કે જે લક્ષણો દર્શાવ્યા છે તે પ્રમાણે વર્તવું તે જ ગુણ છે. અને જો પોતાના સ્વભાવથી વિપરીત વર્તન કરવું પડે તો તે દોષ છે. બરાબર. એટલે આ જવાબ એ જ સાબિત કરે છે કે બીજાની નકલ કરવી, પછી ભલે તે સારા કામની હોય, છતાં તે દોષ જ છે. હા. અને ત્યાર પછી મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન આવે છે, જે બહુ જ સ્વાભાવિક પ્રશ્ન છે. અને મને ખાતરી છે કે આ પ્રશ્ન સાંભળનાર કોઈ પણ વ્યક્તિના મનમાં રમતો જશે. કયો પ્રશ્ન? જ્યારે પણ કોઈ 4 પ્રકાર પડે ને ત્યારે માણસનું મન પહેલું એ જ વિચારે કે આમાં બેસ્ટ કયું છે, ફર્સ્ટ રેન્ક કોનો છે. હા, આપણને રેન્ક આપવાની બહુ ટેવ હોય. બરાબર. તો મુક્તાનંદ સ્વામી પૂછે છે કે શું આ 4 નિષ્ઠાવાળામાં કોઈ અધિક કે ન્યૂન છે? એટલે કે કોઈ ઊંચું કે નીચું છે? અને આ પ્રશ્નનો જે જવાબ આવે છે ને તે ખરેખર આખા વિશ્લેષણનું શિખર છે. હા. મહારાજ જવાબમાં કહે છે કે જ્યાં સુધી કોઈ એક જ નિષ્ઠામાં વર્તતા હોય ત્યાં સુધી ચારેય એક સમાન છે. કોઈ ઊંચું કે નીચું નથી. પણ અને અહીં ટ્વિસ્ટ આવે છે. પણ જ્યારે આ ચારેય નિષ્ઠા એક જ વ્યક્તિમાં પૂર્ણપણે ખીલે ત્યારે તે સ્થિતિ સર્વોપરી છે. અને આવા વ્યક્તિને પરમ ભાગવત કે એકાંતિક ભક્ત કહેવાય છે. આ એકાંતિક ભક્તની વિભાવના સમજવી બહુ જ જરૂરી છે. આ માત્ર કોઈ પદવી નથી, આ એક સંપૂર્ણ સંતુલનની અવસ્થા છે. અચ્છા, કેવી રીતે? શરૂઆતમાં આપણે કહ્યું કે દરેક વ્યક્તિ કોઈ એક જ કેન્દ્રથી શરૂઆત કરે છે, પણ યાત્રાનો અંત ત્યાં નથી. યાત્રાનો અંત એ છે કે ધીમે ધીમે તમારે બાકીના 3 ગુણોને પણ આત્મસાત કરવાના છે. ઓહ, એટલે ધર્મનિષ્ઠાથી શરૂ કર્યું હોય તો ત્યાં જ નથી અટકવાનું. ના, જ્યાં ધર્મનિષ્ઠા થકી તમારી અંદર સેવાનું બળ આવે, આત્મનિષ્ઠા થકી સ્થિરતા આવે, વૈરાગ્યનિષ્ઠા થકી આસક્તિનો ત્યાગ થાય અને ભક્તિનિષ્ઠા થકી પ્રેમ પ્રગટે. વાહ. આ ચારેયનો જ્યારે સમન્વય થાય ને ત્યારે માનવ મન તેની સર્વોચ્ચ અવસ્થાએ પહોંચે છે. તો આનો અર્થ એ થાય કે આધ્યાત્મિકતા એ કોઈ એકાંગી પ્રક્રિયા નથી, પણ એક સર્વાંગી વિકાસ છે. બિલકુલ. શરૂઆત ભલે તમારા કમ્ફર્ટ ઝોનથી કરો, પણ તમારે વિકાસ સાધીને એક સંપૂર્ણ વ્યક્તિત્વ બનવાનું છે. આ લખાણનું સૌથી મોટું રહસ્ય જ આ છે.
તે પહેલાં તમને સંપૂર્ણપણે સ્વીકારે છે અને પછી ધીમે રહીને તમને સંપૂર્ણતાના માર્ગ તરફ દોરી જાય છે. ખરેખર અદ્ભુત. તો આજના આ સંવાદમાંથી સૌથી મોટો બોધ આપણને એ જ મળે છે કે દરેકનો શીખવાનો અને જીવવાનો માર્ગ અલગ હોઈ શકે છે. વન સાઇઝ ફિટ્સ ઓલ જેવું કશું છે જ નહીં અહીં. સાચી વાત. સૌથી અગત્યનું એ છે કે આપણો પોતાનો મૂળ સ્વભાવ કયો છે તે ઓળખવો. હા, અને એકવાર એ પાયો મજબૂત થઈ જાય પછી અન્ય ગુણોનો વિકાસ કરવો. આ ચર્ચા ખરેખર બહુ જ વિચાર પ્રેરક રહી છે. પણ હવે અંતે મારે અહીં એક એવો વિચાર મૂકવો છે જે કદાચ લખાણમાં સીધી રીતે નથી પણ વિચારવા જેવો છે. હા, ચોક્કસ. કોને? આપણે અત્યાર સુધી વ્યક્તિગત પ્રકૃતિની વાત કરી, પણ વિચારવા જેવી વાત એ છે કે જો આ ચારેય પ્રકારના લોકો કોઈ એક જ સમુદાયમાં કે સંસ્થામાં એકસાથે રહેતા હોય તો શું થાય? ઓહ, આ તો બહુ જ વ્યવહારિક પરિસ્થિતિ બની શકે. હા ને, જરા વિચારો. જ્યારે પેલો ધર્મનિષ્ઠાવાળો દોડાદોડ કરતો હોય ત્યારે આત્મનિષ્ઠાવાળો બધું પડતું મૂકીને શાંતિથી ધ્યાનમાં બેઠો હોય. હા, અને બંનેને એકબીજાનું વર્તન વિચિત્ર લાગે. અને પેલો ભક્તિનિષ્ઠાવાળો જોરશોરથી ઉત્સવ મનાવતો હોય ત્યારે વૈરાગ્યનિષ્ઠાવાળાને આ બધો જ ઘોંઘાટ નિરર્થક લાગતો હોય તો ત્યારે તેમની વચ્ચે કેવું ભયંકર ઘર્ષણ થતું હશે. હા, ખરેખર બહુ ઊંડો પ્રશ્ન છે. શું આ અલગ અલગ સ્વભાવ સમાજમાં માત્ર ટકરાવ જ પેદા કરે છે કે પછી જો તેઓ એકબીજાના પ્રધાન અંગને સમજી જાય તો એક અત્યંત મજબૂત સમુદાય બનાવે છે? આ જ તો સંગઠનનો પાઠ છે. જો એકબીજાને સ્વીકારવામાં આવે ને તો તે ઘર્ષણ નહીં પણ એક સુંદર સંગત બની જાય. કારણ કે સમાજને કર્મઠ લોકો પણ જોઈએ અને શાંત વિચારકો પણ જોઈએ. હા, સમાજને ત્યાગી લોકોની પણ જરૂર છે અને લાગણીશીલ ભક્તોની પણ. શું આ ચારેય સ્વભાવ મળીને એક સામૂહિક એકાંતિક અસ્તિત્વ નથી રચી શકતા? બિલકુલ રચી શકે. અને આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણા સૌ માટે વિચારવા જેવો છે. શરૂઆતમાં આપણે આધુનિક પર્સનાલિટી ટેસ્ટની વાત કરી હતી ને. હવે સમજાય છે કે 1820માં એ લીમડાના વૃક્ષ નીચે જે દર્પણ બતાવવામાં આવ્યું હતું તે આજે સદીઓ પછી પણ કેટલી સ્પષ્ટતા આપે છે. હા, ખરેખર. આશા છે કે આ ચર્ચા પછી આપણે સૌ આપણો પોતાનો અસલી અરીસો શોધવાનો પ્રયાસ ચોક્કસ કરીશું. કલ્પના કરો કે એક વિશાળ લીમડાના વૃક્ષ નીચે એકદમ નીરવ શાંતિ છવાયેલી છે. ઓહો, એકદમ શાંત વાતાવરણ. હા, બિલકુલ. સેંકડો લોકો શ્વાસ રોકીને બેઠા છે. સમય છે સંવત 1876 અને સ્થળ છે ગઢપુરમાં આવેલો દાદા ખાચરનો દરબાર. બરાબર, ઐતિહાસિક ક્ષણ. અને આ સભામાં અચાનક એ શાંતિને ચીરતો એક અવાજ આવે છે. જમણા હાથની ચપટી વાગવાનો અવાજ. અરે વાહ! અને જુઓ, આ કોઈ સામાન્ય વ્યક્તિની ચપટી નથી, પણ પરબ્રહ્મ શ્રીહરિનું આ ધ્યાન ખેંચવાનું માધ્યમ છે. એ ચપટી વાગતાની સાથે જ એક એવા મનોવૈજ્ઞાનિક માળખાની રજૂઆત થવાની છે જે માનવ સ્વભાવના આધ્યાત્મિક ડીએનએને વર્ગીકૃત કરે છે. સાચી વાત છે. તો આજના આ ગહન અભ્યાસમાં આપણું મિશન એ સમજવાનું છે કે પ્રાચીન આધ્યાત્મિક ગ્રંથોમાં માનવ પ્રકૃતિ અને ભક્તિનું અત્યંત સૂક્ષ્મ વિશ્લેષણ કેવી રીતે કરવામાં આવ્યું છે. હું આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં સૌનું સ્વાગત કરું છું. જ્યારે સભામાં સર્વોચ્ચ સત્તા દ્વારા આ રીતે ધ્યાન દોરવામાં આવે ને ત્યારે સ્પષ્ટ થઈ જાય છે કે જે વાત થવાની છે તે કોઈ રૂઢિચુસ્ત ધાર્મિક ઉપદેશથી ઘણી ઉપરની છે. બિલકુલ, કંઈક ગહન આવવાનું છે. હા, આ અસ્તિત્વના મૂળ સુધી પહોંચતી વાત છે. શ્રીજી મહારાજ અહીં જીવના અંગ એટલે કે તેના મૂળ સ્વભાવની ચર્ચા શરૂ કરે છે. જીવનું અંગ? હા, તેઓ માત્ર એટલું નથી કહેતા કે ભક્તિ કરો, પણ એ બહુ જ તાર્કિક રીતે સમજાવે છે કે દરેક મનુષ્યનું માનસિક બંધારણ અલગ હોવાથી તેની આધ્યાત્મિકતા પ્રગટ થવાની રીત પણ સાવ અલગ હોય છે. બરાબર છે. એટલે ઠીક છે, ચાલો આપણે આને વિગતવાર સમજીએ. જો આપણે આધુનિક શિક્ષણ વ્યવસ્થામાં જોઈએ તો અમુક વિદ્યાર્થીઓ પ્રાયોગિક કાર્યથી ઝડપથી શીખતા હોય છે. હા, પ્રેક્ટિકલ લર્નિંગ. એક્ઝેક્ટલી. જ્યારે અમુક માત્ર વાંચીને કે સાંભળીને જ્ઞાન ગ્રહણ કરે છે. આધ્યાત્મિકતામાં આ જ સિદ્ધાંતને લાગુ પાડવો એ ખરેખર બહુ મોટો વૈચારિક કૂદકો છે. એકદમ સાચું. મહારાજ સમજાવે છે કે સત્સંગમાં આવ્યા પછી દરેક વ્યક્તિનો આંતરિક ઝુકાવ એટલે કે તેની નિષ્ઠા અલગ અલગ હોય છે. તેમણે ભક્તોને મુખ્ય 4 શ્રેણીઓમાં વેચ્યા છે. 4 શ્રેણીઓ. બરાબર. ભક્તિ અને સત્ય બધા માટે એકસરખા ન હોવા જોઈએ. અહીં સૌથી આકર્ષક બાબત એ જ છે.
ઉપરછલ્લી રીતે જોતા એવું લાગે કે જો સત્ય એક છે તો માર્ગ પણ એક જ હોવો જોઈએ. હા, એ જ તો. પણ અહીં માનવ મનોવિજ્ઞાનની વાસ્તવિકતા સ્વીકારવામાં આવી છે. માણસનું મગજ એક સરખી રીતે કામ કરતું નથી. ઓહ, બરાબર. જો કોઈ વ્યક્તિ સ્વભાવે અત્યંત લાગણીશીલ હોય અને તેને જો દિવસ-રાત માત્ર શુષ્ક તર્ક અને જ્ઞાનની જ વાતો સાંભળવાની આવે તો તેનો આધ્યાત્મિક વિકાસ ત્યાં જ રૂંધાઈ જાય છે. અરે હા, આ તો બહુ વ્યાવહારિક વાત છે. બિલકુલ. મહારાજની આ દ્રષ્ટિ એ માન્યતાનો છેદ ઉડાડે છે કે આધ્યાત્મિકતા કોઈ વન સાઇઝ ફિટ્સ ઓલ એટલે કે એક જ માપનું વસ્ત્ર છે જે બધાને ફિટ થઈ જશે. સાચી વાત છે. બધા માટે એક નિયમ ના ચાલે. આ વર્ગીકરણનો હેતુ ભક્તો વચ્ચે ભેદભાવ ઊભો કરવાનો નથી, પરંતુ વ્યક્તિગત શક્તિઓને ઓળખીને તે જ દિશામાં વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવાનો છે. તો એ વ્યક્તિગત શક્તિઓની વાત પરથી આપણે પહેલા પ્રકાર તરફ નજર કરીએ. આ પ્રકાર વિશેષ રીતે કર્મ અને ક્રિયા પર આધારિત છે. ધર્મનિષ્ઠા પ્રધાન ભક્ત. હા, ધર્મનિષ્ઠા. સ્ત્રોતો દર્શાવે છે કે આ વ્યક્તિનું હૃદય સંપૂર્ણપણે સેવા અને સદાચારથી ભરેલું હોય છે. અહિંસા, બ્રહ્મચર્ય અને નીતિ નિયમોનું પાલન તેના અસ્તિત્વનો અભિન્ન હિસ્સો છે. એકદમ નીતિવાન જીવન. બરાબર. આ કોઈ એવો વ્યક્તિ નથી જે માત્ર એક જગ્યાએ બેસીને ધ્યાન કર્યા કરે. તેને ભગવાન અને સંતોની શારીરિક સેવા કરવામાં, વિશાળ મંદિરોનું નિર્માણ કરવામાં કે પછી ફૂલ છોડના બગીચાઓ ઉછેરવામાં અનહદ આનંદ આવે છે. હા, એમને સતત એક્ટિવ રહેવું ગમે છે. હા, અને સાવ સામાન્ય લાગતું કામ જેમ કે મંદિરમાં કચરો વાળવો કે લીંપણ કરવું તેમાં પણ તેમને મજા આવે છે. અદ્ભુત. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે આટલી તનતોડ મહેનત કરવા છતાં અહીં કોઈ દંભ કે પ્રદર્શનની ભાવના હોતી નથી. જો આજના સંદર્ભમાં કહીએ તો આ એવા સમર્પિત સ્વયંસેવકો છે જેમને હંમેશા જમીન સાથે જોડાઈને પરસેવો પાડીને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવું ગમે છે. જુઓ, આ પ્રક્રિયા પાછળનું મનોવિજ્ઞાન બહુ રસપ્રદ છે. કેવી રીતે? શારીરિક શ્રમ દ્વારા અહંકાર ઓગાળવાની આ એક પદ્ધતિ છે. અચ્છા. હા, જ્યારે કોઈ વ્યક્તિ કચરો વાળે છે કે લોકો માટે થાળ બનાવે છે ત્યારે તે પોતાની જાતને એક સેવક તરીકે સ્થાપિત કરે છે. તેમની આંતરિક ઊર્જાનું મૂળભૂત ઈંધણ જ ક્રિયા છે. એટલે કામ કરવું જ એમનો ખોરાક છે. બિલકુલ. શારીરિક રીતે સક્રિય રહેવું એમના માટે આધ્યાત્મિક ખોરાક છે, જ્યારે ખાલી બેસી રહેવું એમના માટે માનસિક ત્રાસ સમાન બની શકે છે. પણ જુઓ, શારીરિક ક્રિયાની તો એક મર્યાદા હોય છે ને, અને એટલે જ કદાચ આનાથી સાવ વિપરીત છે બીજો પ્રકાર, આત્મનિષ્ઠા પ્રધાન ભક્ત. હા, આત્મનિષ્ઠા. આ જ્ઞાન અને બુદ્ધિનો માર્ગ છે. આ વ્યક્તિ ડીપ ફિલોસોફર છે. તેનું મગજ સતત આત્મા અને પરમાત્માના સ્વરૂપના ચિંતનમાં જ વ્યસ્ત રહે છે. બરાબર છે. ચિંતન એમનો મુખ્ય માર્ગ છે. સ્ત્રોત મુજબ તે પોતાની જાતને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ દેહથી તેમજ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાથી સાવ અલગ માને છે. એટલે કે દેહભાવથી મુક્ત. હા, તે પોતાને માત્ર એક ચૈતન્ય સત્તા તરીકે જ સ્વીકારે છે. વળી તે ભગવાનને કોઈ નિરાકાર તત્વ નથી માનતો, પરંતુ સર્વોપરી સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે છે. એકદમ સાચું. તેને આ જ્ઞાનની ચર્ચા જ ગમે છે, અને કોઈ એના આ ચિંતનમાં ભંગ પાડે તો એ સહેજ પણ સાંખી શકતો નથી. પણ હવે અહીંયા મને થોડો વિરોધાભાસ દેખાય છે, અને હું આ વાતને પડકારવા માંગુ છું. શું વિરોધાભાસ લાગે છે? જુઓ, એક તરફ પહેલો વ્યક્તિ કાળી મજૂરી કરીને સેવા કરે છે, મંદિરો બાંધે છે, અને બીજી તરફ આ આત્મનિષ્ઠ વ્યક્તિ આંખો બંધ કરીને માત્ર વિચાર જ કર્યા કરે છે. હા, બહારથી એવું જ દેખાય. તો વાસ્તવિકતામાં જોઈએ તો શું આ માત્ર જ્ઞાનની વાતો કરવી અને કોઈ શારીરિક સેવા ન કરવી, શું આ શારીરિક કામથી બચવાની અને આળસને જ્ઞાનના નામે છુપાવવાની એક છટકાબારી નથી? માત્ર બેસીને વાતો કરવાથી શું વળે? આ બહુ જ વ્યાજબી સવાલ છે, અને આ જ્ઞાન માર્ગ પર લાગતો સૌથી સામાન્ય અને જૂનો આરોપ છે. એટલે મેં પૂછ્યું. પણ જો આપણે આના આંતરિક મિકેનિઝમને સમજીએ ને તો ચિત્ર સાવ અલગ જ ઉપસી આવે છે. એ કેવી રીતે? આળસ અને આત્મચિંતન વચ્ચે આકાશ પાતાળનો તફાવત છે. આત્મનિષ્ઠા કોઈ નિષ્ક્રિય અવસ્થા બિલકુલ નથી. ભલે બહારથી વ્યક્તિ શાંત બેઠેલી દેખાય, પણ તેની અંદર એક ભયંકર માનસિક યુદ્ધ ચાલી રહ્યો હોય છે. માનસિક યુદ્ધ? હા, આપણું મગજ જન્મથી જ
આ શરીર સાથે, નામ સાથે, હોદ્દા સાથે જોડાયેલું છે. હું આ શરીર છું, આ મારું નામ છે. એ દેહાભિમાન તોડવું એ પથ્થર તોડવા કરતાં પણ વધુ કઠિન વૈચારિક કાર્ય છે. ઓહ, એ વાત તો સાચી હો. હા, આ ભક્ત પોતાની આંતરિક ઊર્જાનો ઉપયોગ કરીને સતત પોતાના અહંકાર પર પ્રહાર કરે છે. એટલે કે બંનેની અહંકાર તોડવાની પદ્ધતિ અલગ છે. ધર્મનિષ્ઠ વ્યક્તિ બહાર કચરો વાળીને પોતાનો અહંકાર સાફ કરે છે. બરાબર. જ્યારે આત્મનિષ્ઠ વ્યક્તિ વિચારોની શસ્ત્રક્રિયાથી પોતાની અંદરનો કચરો સાફ કરે છે. 100%. બંનેના માર્ગ અલગ છે, સાધનો અલગ છે, પણ બંનેની મંઝિલ અહંકારનો નાશ કરીને પરમાત્માને પામવાની જ છે. આત્મનિષ્ઠ ભક્ત માટે તે વિચારોની સ્પષ્ટતા જ તેનું સૌથી મોટું કર્મ છે. સમજાઈ ગયું. જો કર્મ અને જ્ઞાનનો આ તફાવત આટલો ઊંડો હોય તો પછીના બે પ્રકારો તો જાણે બે અલગ જ બ્રહ્માંડ છે. હા, એ તો સાવ અત્યંતિક છે. હવે આપણે લાગણી અને ત્યાગના બે અત્યંતિક છેડા પર જવાનું છે. ત્રીજો પ્રકાર છે વૈરાગ્યનિષ્ઠ પ્રધાન ભક્ત. વૈરાગ્યનો માર્ગ. આ વ્યક્તિ માટે માઇક જગત અને તેના પદાર્થો પ્રત્યે કોઈ સામાન્ય અણગમો નથી, પણ તીવ્ર નફરત હોય તેવું લાગે છે. નફરતની હદે વિરક્તિ. હા, સ્ત્રોત સ્પષ્ટપણે કહે છે કે ઘર, કુટુંબ, સંપત્તિ આ બધું તેના માટે મળ એટલે કે ગંદકી સમાન છે. સાવ મળ સમાન. સારા સ્વાદિષ્ટ ભોજન કે સુંદર રેશમી વસ્ત્રો જોઈને તેને કોઈ આકર્ષણ નથી થતું. ઉલટું તેને બધું ઝેર સમાન લાગે છે. હા, ઝેર જેવું. તેને માત્ર ત્યાગી અને વૈરાગી સંતોનો સંગ જ ગમે છે. પણ દુનિયા પ્રત્યે આવો નકારાત્મક અને કઠોર અભિગમ શા માટે? આવું શા માટે થાય છે કે સામાન્ય વસ્તુઓ પણ ઝેર જેવી લાગવા માંડે? કારણ કે માનવ મન સ્વભાવે અત્યંત આસક્ત છે. તે દુનિયાવી સુખોમાં બહુ જ જલ્દી ફસાઈ જાય છે અને પોતાની મૂળ પ્રકૃતિ ભૂલી જાય છે. હા, એ વાત તો છે. મન બહુ ચંચળ હોય છે. એટલે વૈરાગ્ય નિષ્ઠા એ મગજની એક અત્યંત શક્તિશાળી સંરક્ષણ પ્રણાલી અથવા માનસિક બચાવ પ્રયુક્તિ છે. ડિફેન્સ મિકેનિઝમ. એક્ઝેક્ટલી. જ્યારે કોઈ વસ્તુને ઝેર કે ગંદકી સમાન માનવામાં આવે ત્યારે મગજ આપોઆપ તેનાથી દૂર ભાગે છે. અચ્છા, એટલે આ જાણી જોઈને કેળવેલી દ્રષ્ટિ છે? હા, આ કોઈ નિરાશાવાદ કે હતાશા નથી, પણ જગતની નશ્વરતાનું અને તેમાં રહેલા દુઃખનું અત્યંત સ્પષ્ટ અને નિર્દય જ્ઞાન છે. દુનિયાવી વસ્તુઓ ભગવાનના માર્ગમાં ક્યારે અંતરાય ન બને તે માટે આ ભક્ત તે આસક્તિને મૂળમાંથી જ ઉખાડી ફેંકે છે. અરે વાહ! અને છતાં આ બધી વસ્તુઓનો સંપૂર્ણ ત્યાગ કરવા છતાં જે ચોથો પ્રકાર છે ભક્તિનિષ્ઠા પ્રધાન ભક્ત, તે આ જ દુનિયાની વસ્તુઓનો ઉપયોગ કરે છે. અહીં વાત ખરેખર બહુ રસપ્રદ બને છે. હા, અહીં જ સૌથી મોટો કોન્ટ્રાસ્ટ છે. આ ભક્તને ગોપી ભાવનો અવતાર ગણાવ્યો છે. તેનું સંપૂર્ણ અસ્તિત્વ ભગવાનના પ્રેમમાં ડૂબેલું છે. પણ તેની ભક્તિ પ્રગટ થવાની રીત જુઓ. હા, એની રીત સાવ અલગ છે. તેને ભગવાનને સુંદર અને કિંમતી વસ્ત્રો કે અલંકારો પહેરાવવામાં અતિશય રસ છે. તે ભગવાનની લીલાઓ સાંભળે છે અને એ જ જાણે એનો પ્રાણ છે. બિલકુલ. જે સુંદર વસ્ત્રો પેલા વૈરાગ્યવાળા ભક્ત માટે ઝેર હતા, એ જ વસ્ત્રો આ ભક્તિવાળા ભક્ત માટે ભગવાનને રીઝવવાનું સૌથી મોટું સાધન છે. અને એ જ એમનો ખોરાક છે. હા, અને હજુ એક ચોંકાવનારી વાત સ્ત્રોતમાં આવે છે. કઈ વાત? આ ભક્તનો પ્રેમ એટલો કેન્દ્રિત છે કે જો પોતાનો સગો દીકરો પણ ભગવાનનો ભક્ત ન હોય તો તેને દીકરા પ્રત્યે પણ કોઈ લગાવ રહેતો નથી. આ બહુ ઊંડી વાત છે. હવે અહીં બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. આ બંને માર્ગો, વૈરાગ્ય અને ભક્તિ, એકબીજાની સાવ વિરુદ્ધ દિશામાં ચાલતા હોવા છતાં આધ્યાત્મિક સિદ્ધાંતોમાં બંનેને સમાન દરજ્જો કેવી રીતે મળી શકે? હા, એ બહુ વ્યાજબી સવાલ છે. મતલબ, એક દુનિયાને ધિક્કારે છે અને બીજો દુનિયાની સુંદર વસ્તુઓથી જ ભગવાનને શણગારે છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને તો આ જ્ઞાનનું સૌથી મોટું રહસ્ય અહીં જ છુપાયેલું છે. બંનેનું અંતિમ લક્ષ્ય જગતની આસક્તિને ખતમ કરવાનું જ છે. એટલે બંનેનું ટાર્ગેટ સેમ છે? હા, વૈરાગ્યનો માર્ગ વિરક્તિનો છે. તે જગતથી ભાગીને તેને નકારીને ભગવાન તરફ જાય છે. બરાબર. જ્યારે ભક્તિનો માર્ગ અત્યંત અનુરાગનો છે. ભક્તિનિષ્ઠ ભક્ત ભગવાનને એટલા ગાઢ રીતે અને એટલા પ્રેમથી પકડી લે છે કે જગત આપોઆપ એના હાથમાંથી છૂટી જાય છે. ઓહ, એટલે એમને જગત છોડવું પડતું નથી. સાચી વાત. પેલા દીકરાના ઉદાહરણમાં પણ મનોવિજ્ઞાન એ જ છે કે આ ભક્તનું કેન્દ્ર માત્ર પરમાત્મા છે. જો દુનિયાવી સંબંધમાં પરમાત્માનું તત્વ ન હોય તો તે સંબંધ તેના માટે અર્થહીન બની જાય છે.
એટલે કે સંબંધો પણ ભગવાનના ફિલ્ટરમાંથી જ પસાર થાય. હા, વિરોધાભાસ માત્ર સાધનોના ઉપયોગમાં છે, લક્ષ્યમાં નહીં. એક સાધનને છોડીને અહંકાર મુક્ત થાય છે, જ્યારે બીજો એ જ સાધનને ભગવાનના ચરણોમાં અર્પણ કરીને અહંકાર મુક્ત થાય છે. ભક્તિમાં એટલી તાકાત છે કે તે ભૌતિક વસ્તુઓને પણ આધ્યાત્મિક બનાવી દે છે. શું વાત છે! તો આ ચારેય મનોવૈજ્ઞાનિક માળખાઓ ધર્મ, આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને ભક્તિ આટલી ઊંડાણપૂર્વક સમજ્યા પછી મને સવાલ થાય કે આખી આ ચર્ચાનો વાસ્તવિક હેતુ શું છે? હા, એ જાણવું બહુ જ જરૂરી છે. કોઈ સામાન્ય વ્યક્તિ માટે આ માહિતીનું વ્યવહારુ મૂલ્ય શું છે? આ વાતને સમજાવવા શ્રીજી મહારાજ આખી ચર્ચાને એક બહુ જ સુંદર દૃષ્ટાંત તરફ લઈ જાય છે. અરીસાનું ઉદાહરણ, રાઈટ? હા, બિલકુલ. તેઓ આ વાર્તાને દર્પણ એટલે કે અરીસા તુલ્ય કહે છે. હવે અરીસાનું મુખ્ય કામ શું છે? તમે જેવા છો તેવા તમને બતાવવાનું. એક્ઝેક્ટલી. દરેક ભક્તે પોતાની જાતને આ અરીસામાં જોવાની છે અને પ્રામાણિકપણે સ્વીકારવાનું છે કે પોતાનો મૂળ સ્વભાવ કયો છે. આ બહુ જ અગત્યનું છે. જો કોઈ ભક્તિવાળો ભક્ત જે ભગવાનના શણગારમાં મગ્ન છે, તે કોઈ વૈરાગ્યવાળા સંતની વાતો સાંભળીને પ્રભાવિત થઈ જાય કે આ બધો શણગાર તો માયા છે, તો તેની માનસિક સ્થિતિ ડગમગી જાય છે. હા, કન્ફ્યુઝ થઈ જાય. તે પોતાનો સહજ માર્ગ છોડી દે છે અને બીજાના કઠોર માર્ગ પર ચાલી શકતો નથી. તો આ બધાનો અર્થ શું છે? આધુનિક ભાષામાં કહીએ તો આ એક પ્રકારની આધ્યાત્મિક અસુરક્ષા અથવા ફિયર ઓફ મિસિંગ આઉટ એટલે કે FOMOનો શિકાર બનવાની ઘટના છે. FOMO વાળી વાત એકદમ સચોટ છે. હા, જેમ આપણે કોઈની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ જોઈને આપણું કરિયર બદલી નાખતા નથી, તેવી જ રીતે આધ્યાત્મિક માર્ગમાં પણ આપણે આપણો મૂળ સ્વભાવ ન છોડવો જોઈએ. આ એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. આત્મજાગૃતિ એટલે કે સેલ્ફ અવેરનેસ વિનાની આધ્યાત્મિકતા હંમેશા વિનાશક સાબિત થાય છે. બરાબર છે. આધુનિક માનસશાસ્ત્ર પણ સ્પષ્ટપણે કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની મૂળ પ્રકૃતિ વિરુદ્ધ જઈને કોઈ વર્તન લાંબો સમયે ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે, ત્યારે તે માનસિક રીતે ભાંગી પડે છે. હા, બર્નઆઉટ થઈ જાય. બિલકુલ. મહારાજે તે સભામાં આ વાત સાબિત કરવા એક બહુ મોટો પ્રયોગ કર્યો. અચ્છા, કેવો પ્રયોગ? તેમણે એક સરખા અંગવાળા ભક્તોને શોધીને અલગ અલગ જૂથમાં ઊભા કરીને બેસાડ્યા. જેઓનો સ્વભાવ ભક્તિનો હતો તેમને એક સાથે અને ત્યાગભાવનાવાળાને એક સાથે. અરે વાહ! આનાથી એ પ્રસ્થાપિત કર્યું કે સત્સંગને એક એવા બગીચા સાથે સરખાવી શકાય જેમાં ગુલાબ, મોગરો, ચમેલી એમ વિવિધ સુગંધવાળા ફૂલો ખીલેલા છે. ગુલાબે મોગરાની સુગંધ લેવા જવાની જરૂર નથી. દરેકનું પોતાનું આગવું સૌંદર્ય છે. આનો અર્થ એ થયો કે આધ્યાત્મિક માર્ગમાં પણ બૌદ્ધિક સીમાઓ નક્કી કરવી અત્યંત જરૂરી છે. હા, બાઉન્ડ્રીઝ સેટ કરવી. જ્યારે વ્યક્તિ કોઈ બીજાની ઊંચી આધ્યાત્મિક સ્થિતિ કે ત્યાગ જોઈને અંજાઈ જાય છે, ત્યારે તે પોતાની સહજ શક્તિઓ ભૂલી જાય છે. સાચી વાત છે. મહારાજ અહીં સ્પષ્ટ સંદેશ આપે છે કે બીજાનો માર્ગ ભલે ગમે તેટલો મહાન હોય, જો તે તમારી પ્રકૃતિને અનુકૂળ નથી તો તે તમારો માર્ગ નથી. બિલકુલ. અન્યનો માર્ગ ખોટો નથી, પણ તે તમારો નથી. હા, જો કોઈની પ્રકૃતિ સેવા કરવાની છે તો જ્ઞાનીઓની સભામાં બેસીને લઘુતા ગ્રંથિ અનુભવવાની કે ડિપ્રેશનમાં જવાની કોઈ જ જરૂર નથી. બસ પોતાની સેવાને વધુ શુદ્ધ કરવાની છે. એક્ઝેક્ટલી. પણ અહીં આખી ફિલોસોફી એક બહુ મોટા ક્રોસરોડ પર, એક વળાંક પર આવીને ઊભી રહે છે. કયો વળાંક? જો દરેક વ્યક્તિ માત્ર પોતાના જ કમ્ફર્ટ ઝોનમાં, પોતાના જ અંગમાં બંધાઈને રહે, તો શું તેનો ક્યારેય સંપૂર્ણ વિકાસ થશે? આ બહુ લોજિકલ સવાલ છે. જો કોઈ માત્ર સેવા જ કરતો રહે અને ક્યારેય જ્ઞાન મેળવવાનો પ્રયત્ન જ ન કરે, તો પ્રગતિ ક્યાંથી થશે? અને તમને જાણીને નવાઈ લાગશે કે જોગાનું જોગ સભાના અંતમાં સદ્ગુરુ નિત્યાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીના મનમાં પણ આવા જ ગહન પ્રશ્નો ઉઠે છે. ઓહ, સાચે જ? હા. તેઓ પૂછે છે કે શું એક જ માર્ગ કે અંગ પકડી રાખવામાં કોઈ ખામી છે? આ ચારમાંથી સર્વશ્રેષ્ઠ માર્ગ કયો છે? અને મહારાજે શું જવાબ આપ્યો? આ પ્રશ્નના ઉત્તરમાં જે સિદ્ધાંત બહાર આવે છે તે ખરેખર માનવ ઉત્કર્ષની ચરમ સીમા છે. મહારાજ ઉત્તર આપે છે કે જ્યાં સુધી વ્યક્તિ એક જ નિષ્ઠામાં વર્તતો હોય ત્યાં સુધી ચારેય માર્ગો સમાન છે. ઓકે. પરંતુ સાચો અને સર્વોત્તમ એકાંતિક ભક્ત
અથવા પરમ ભાગવત તે છે જેનામાં આ ચારેય નિષ્ઠાનો એકસાથે સમન્વય થયેલો હોય. અહીં સ્ત્રોતમાં એક અદ્ભુત અને રોજિંદા જીવનનું ઉદાહરણ આપવામાં આવ્યું છે, ખુરશીના 4 પાયાનું ઉદાહરણ. અરે વાહ, ખુરશીના 4 પાયાનું ઉદાહરણ. એટલે કે તમે શરૂઆત તમારા મનગમતા એક પાયાથી કરો છો, પરંતુ સમય જતાં તમારે બાકીના 3 પાયા પણ મજબૂત કરવા પડે છે, નહીંતર ખુરશી પડી જશે. એકદમ સાચું. આ ખુરશીનું ઉદાહરણ આખી ચર્ચાનું નિચોડ છે. બરાબર. જેમ કોઈ ખુરશીને જમીન પર સંપૂર્ણ રીતે સ્થિર રહેવા માટે, કોઈ પણ પ્રકારના ઝોલા ખાધા વિના ઊભા રહેવા માટે ચારેય પાયા એક સરખા મજબૂત હોવા જોઈએ. હા, નહીંતર ખુરશી ડગમગે. બરાબર. તેમજ આત્યંતિક કલ્યાણ માટે આ ચારેય ગુણોનું સમતુલન અનિવાર્ય છે. આપણે અગાઉ વાત કરી કે શરૂઆતમાં દરેક વ્યક્તિએ પોતાના મૂળ અંગને ઓળખીને ત્યાંથી શરૂઆત કરવાની છે. પણ તે માત્ર શરૂઆત છે, અંતિમ મંજિલ નથી. એટલે કે જો ખુરશીનો કોઈ એક પાયો નબળો હશે અથવા સાવ નહીં હોય, તો પરિસ્થિતિ કેટલી ભયંકર બની શકે તે વિચારવા જેવું છે. હા, જરા વિચારી જુઓ. ધારો કે કોઈ પાસે માત્ર ધર્મનિષ્ઠા છે, તે ખાલી નિયમોનું જ પાલન કરે છે, પણ તેનામાં જો ભગવાન કે માણસો પ્રત્યે પ્રેમ ન હોય, તો તે ધર્મ એકદમ શુષ્ક અને કઠોર કર્મકાંડ બનીને રહી જાય છે. સાચી વાત છે. એ જ રીતે જો કોઈ પાસે માત્ર આત્મનિષ્ઠા અને જ્ઞાન હોય, પણ સેવાનો ભાવ કે ધર્મ ન હોય, તો તે જ્ઞાન ધીમે ધીમે અહંકારનું રૂપ ધારણ કરી લે છે. માણસ પોતાને સર્વોચ્ચ માનવા લાગે છે. હા, બૌદ્ધિક અહંકાર. અને માત્ર વૈરાગ્ય હોય અને ભક્તિ ન હોય, તો વ્યક્તિ ચીડચીડ્યો અને કઠોર બની જાય છે. બિલકુલ. અને માત્ર ભક્તિ, જેના પાયામાં કોઈ જ્ઞાન કે વૈરાગ્યની સમજણ ન હોય, તો તે ભક્તિ ગમે ત્યારે આંધળા આવેગમાં કે આસક્તિમાં પરિવર્તિત થઈ શકે છે. આ અત્યંત સચોટ વિશ્લેષણ છે. હું આ વાતને એમ કહીશ કે પ્રેમ વગરનું જ્ઞાન માત્ર બૌદ્ધિક વ્યાયામ છે, અને ધર્મ કે વૈરાગ્ય વગરનું પ્રેમ એ અરાજકતા છે, ભટકી ગયેલી લાગણી છે. બહુ સરસ રીતે સમજાવ્યું. એટલે જ મહારાજે એકાંતિક ભક્તને સર્વશ્રેષ્ઠ કહ્યો છે, કારણ કે તેમાં સમતુલન છે, તેનામાં ધર્મ છે, તેથી તે ક્યારેય નીતિ અને મર્યાદા ચૂકતો નથી. બરાબર. તેનામાં જ્ઞાનનો પ્રકાશ છે, તેથી તે ક્યારેય અંધશ્રદ્ધાનો શિકાર બનતો નથી. તેનામાં વૈરાગ્ય છે, એટલે આ જગતની કોઈ પણ મોહમાયા તેને પોતાના માર્ગથી ડગાવી શકતી નથી. અદ્ભુત. અને સૌથી અગત્યનું, તેનામાં ભક્તિ છે, જેના કારણે આટલી બધી કઠોરતા અને દુન્યવી બાબતોનો ત્યાગ હોવા છતાં તેનું હૃદય ફૂલ જેટલું કોમળ રહે છે. આ ચારેય ગુણોનો સમન્વય એ જ સાચી આધ્યાત્મિક પરિપક્વતા છે. દાદા ખાચરના દરબારના પેલા લીમડાના વૃક્ષ નીચેથી શરૂ થયેલી આપણી આ ઐતિહાસિક અને મનોવૈજ્ઞાનિક સફર ખરેખર અદ્ભુત રહી. હા, ખૂબ જ મજા આવી. છે જીવનું અંગ. બરાબર. કેવી રીતે ધર્મ અને જ્ઞાન અહંકારને ઓગાળવા માટે અલગ અલગ દિશામાંથી કામ કરે છે, કેવી રીતે વૈરાગ્ય અને ભક્તિ સંપૂર્ણ વિરોધાભાસી હોવા છતાં અંતે તો આસક્તિનો જ નાશ કરે છે. સાચી વાત. અને છેલ્લે પેલા અરીસામાં પોતાની જાતને ઓળખીને ધીમે ધીમે ખુરશીના ચારેય પાયાને મજબૂત કરવાની પ્રક્રિયા આપણે સમજી. આ સમજણ કોઈપણ વ્યક્તિને પોતાની જાત સાથે પ્રામાણિક રહેવાની સાથે જ પોતાનામાં રહેલી ઉણપોને સ્વીકારીને ધીમે ધીમે પૂર્ણતા તરફ આગળ વધવાનો સ્પષ્ટ માર્ગ પણ બતાવે છે. બિલકુલ. આ ગહન ચર્ચાના અંતે સાંભળનાર દરેક વ્યક્તિ માટે એક નવો વિચાર મૂકવાની ઈચ્છા થાય છે, જે આ સ્ત્રોત પર જ આધારિત છે. ચોક્કસ. આધ્યાત્મિકતાના આવરણને થોડીવાર બાજુ પર મૂકીને કોઈપણ વ્યક્તિ પોતાના વ્યવહારિક જીવનમાં નજર કરે, પોતાના કામના સ્થળે કે પોતાના સંબંધોમાં જુએ, તો પ્રશ્ન થાય કે પોતાનું મુખ્ય અંગ કયું છે. હા, સેલ્ફ રિફ્લેક્શન. શું કોઈ વ્યક્તિ માત્ર નીતિ નિયમો અને કર્મને જ વળગી રહ્યો છે? શું તે સતત તર્ક અને બુદ્ધિના માપદંડો જ પર ચાલે છે? શું તે દરેક વસ્તુથી સાવ અલિપ્ત અને અનાસક્ત રહે છે? કે પછી તે માત્ર અને માત્ર લાગણીઓના પ્રવાહમાં જ તણાયા કરે છે? આ વિચારવા જેવું છે. કોઈ પણ વ્યક્તિએ પોતાના જીવનની આ ખુરશી પર બેસતા પહેલા એ વિચારવું જ રહ્યું કે અત્યારે કયો પાયો સૌથી વધુ ડગમગી રહ્યો છે, કઈ એવી કડી છે જે ખૂટે છે અને જેને મજબૂત કરવાથી જિંદગીનું અસલી સંતુલન પ્રાપ્ત થઈ શકે. બહુ જ ઊંડો પ્રશ્ન છે. આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ પોતાની અંદર ઉતરીને જ મેળવવો પડે. તો આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં જોડાવા બદલ સૌનો હૃદયપૂર્વક આભાર. ફરી એક નવા અને રસપ્રદ વિષય સાથે મળીશું. આવજો.
આવજો.